મારા અને પાંડવોના દીકરા અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે તું મને દેખાડ, ઈ મને કહે. અને બધી ખબર હોવા છતાં એક આંધળો મોહ પોતાના દીકરા પ્રત્યે લાગી જાય કે મારો દુર્યોધન જે કરે એ બરાબર જ કરે. અને 18 યોગ પૂરા થઈ જાય, 18 અધ્યાય પૂરા થઈ જાય, શરૂઆત કરીને માણસ હાંભળ્યા જ કરે. પછી અરે 11મા અધ્યાયમાં સુધી પહોંચે અને સંજય કહે છે હે મહારાજ, હે ધૃતરાષ્ટ્ર, આજ ભગવાન કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કર્યું છે કુરુક્ષેત્રના મેદાનમાં. એટલે સાચો આંધળાપણું ત્યારે દેખાય છે. આવું વર્ણન સાંભળે છે સંજયના મુખેથી. તો ધૃતરાષ્ટ્ર એમ નથી બોલ્યા કે હે સંજય બસ બંધ કર, તું મને જટ રથ તૈયાર કર, મને વિરાટની સામે લઈ જા. એટલો શબ્દ આવી ગયો હોત તો હોનારથ અટકી જાત. એક એક શબ્દ માણસને બીજું કાંઈ આપણને શીખવાડતા નથી. જે ખોટી દોટ છે એમાંની માણસ પોતાની જાતને પોતે તપાસી લઈ. આખી ગીતાનો અર્થ એટલો જ થાય કે હે અર્જુન, તું કોણ છો એ નક્કી કર લે.